જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના ગોહિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ છે એમાં હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો છે એનો અભ્યાસ કરીએ. પહેલું યુનિટ. તો હવે આપણે જોઈએ એમાં પારિભાષિક શબ્દો છે આપણને ઘણા બધા આપેલા છે. ટૂંકમાં આની સમજ છે ખાસ મેળવવી જરૂરી છે, તો એકાઉન્ટમાં ટૂંકમાં આગળ છે એ બધી ખબર પડે. તો આગળ આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે પારિભાષિક શબ્દો છે એની થોડી સમજૂતી મેળવી લઈએ. તો શિક્ષણ એ જુદા જુદા ક્ષેત્રમાં મેળવવામાં આવે છે. શિક્ષણ છે એ જુદા જુદા ક્ષેત્રમાં આપવામાં આવે છે. એટલે કે જેમ જેમ શિક્ષણ છે અલગ અલગ ક્ષેત્રમાં મેળવે એવી રીતે અલગ અલગ ક્ષેત્રમાંથી આપવામાં પણ આવે છે. કોઈ એન્જિનિયર બને, કોઈ ડૉક્ટર બને, કોઈ કલાકાર બને, કોઈ ખેલાડી બને, અને દરેક વ્યક્તિ પોતાના પસંદગીના ક્ષેત્રમાં શિક્ષણ લે છે. એટલે કે જેને જે પસંદગી હોય એ પ્રમાણે શિક્ષણ મેળવતા હોય છે. શિક્ષણની દરેક શાખા છે એની પોતાની પરિભાષા એટલે કે પોતાના ક્ષેત્રને અનુરૂપ શબ્દ ભંડોળ હોય છે. તો દરેક શિક્ષણ છે એમાં જે કોઈ આપણે જે શાખામાં મેળવવું હોય એ પ્રમાણે એના જે શબ્દો ભંડોળ જોવા મળે છે. એમ દાખલા તરીકે એન્જિનિયર, ડૉક્ટર, કલાકાર, વકીલ છે, પછી આવી રીતે CA છે. તો એ અલગ અલગ શબ્દ ભંડોળ એના જોવા મળે છે. આમ દરેક ક્ષેત્રમાં પોતાના વિશિષ્ટ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ શબ્દો જે તે ક્ષેત્રની જે તે બાબતો છે અંગેની ખાસ સમજૂતી આપે છે, અર્થ આપે છે. જે તે શબ્દ કે શબ્દનો અર્થ એ જ લેવામાં આવે છે. આમ તે બીજા અર્થઘટનનો અવકાશ રહેતો નથી. આમ હિસાબી પદ્ધતિ પણ પોતાના વિશિષ્ટ શબ્દો અને તેનો વિશિષ્ટ અર્થ સ્પષ્ટ અથવા તો સમજાવે છે. આમ હિસાબી પદ્ધતિના કેટલાક મહત્વના પારિભાષિક શબ્દો નીચે પ્રમાણે છે. પહેલું કીધું છે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા તો શાક પર ફેરબદલી. આમ શું કીધું છે હવે કે ધંધાકીય વ્યવહારમાં જે બે કે વસ્તુ, હવે આપણે જોઈએ એક વસ્તુ અને બે વ્યક્તિઓ, તો આવી રીતે આપણે જોઈએ કે ધંધાકીય વ્યવહાર એટલે શું થાય? બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા તો શાક પર ફેરબદલી. એટલે કે કોઈ વ્યક્તિઓ હોય છે કે એની જે રોકડમાં છે અથવા તો શાક પર ફેરબદલી કરવામાં આવે છે. તો ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય એટલે કે એક્ટ. શાક એટલે શું થશે? ઉધાર. આમ ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. ધંધાકીય વ્યવહાર હંમેશા કેવો હોય છે? આર્થિક વ્યવહાર જ હોય છે. એમ તો આપણે જોઈએ અહીંયા કે આર્થિક વ્યવહાર છે એ એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. આર્થિક વ્યવહાર કોને કહેવાય? કે જેનું કંઈ નાણાકીય મૂલ્ય હોય. આપણે અગાઉ ઉદાહરણ જોશું જ. આપણે રોકડ વ્યવહાર છે નાણાં સ્વરૂપે થાય છે, જે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય દર્શાવે છે. આમ વ્યવહાર છે એમાં ઉધાર વ્યવહારમાં નાણાં ભવિષ્યમાં મળવાના છે, પણ તેનું નાણાકીય મૂલ્ય છે વર્તમાનમાં નક્કી થાય છે. આમ ધંધાકીય વ્યવહાર છે એની મૂળભૂત શરત કઈ? નાણાકીય મૂલ્ય એટલે કે તેનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ. ધંધાકીય વ્યવહાર રોકડના માધ્યમથી અથવા તો ઉધારની શરતે અસ્તિત્વમાં આવે છે. ધંધાકીય વ્યવહાર ₹5,000ના માલનું રજનીકાંતને રોકડમાં વેચાણ કર્યું. તો આ શું છે? વેચાણ એ ધંધાનું કૃત્ય છે. તો આપણે જોઈએ કે ₹5,000ના માલનું કોને વેચાણ કરે છે? રજનીકાંતને. શેમાં? રોકડમાં. એટલે કે આપણે સમજૂતી મેળવીએ કે માલના બદલામાં શું મળે છે? આપણને રોકડ મળે છે. એટલે કે વેચાણ કરો છો, માલ જાય છે અને રોકડ આવે છે. તેનું શું છે? નાણાકીય મૂલ્ય 5,000 છે. ધંધાકીય વ્યવહાર છે જેમાં રજનીકાંત અન્ય વ્યક્તિ છે, માલ શું છે? વસ્તુ છે. ₹5,000 તેનું નાણાકીય મૂલ્ય છે જે તરત જ મળે છે. માલના ફેરબદલીમાં નાણાંની ફેરબદલી થાય છે. એટલે કે માલ જાય છે, બદલામાં રોકડ મળે છે. આમ ધંધાકીય વ્યવહારની બધી શરતોનું શું થાય છે? પાલન થાય છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઉધાર ધંધાકીય વ્યવહાર. ₹5,000ના માલનું રજનીકાંતને 10 દિવસમાં નાણાં ચૂકવાની શરતે ઉધાર એટલે કે શાક પર વેચાણ કર્યું. એટલે કે એવું કીધું છે ધંધાકીય વ્યવહાર પણ કેવો? ઉધાર વ્યવહાર. એટલે કે આપણે ₹5,000ના માલનું રજનીકાંતને વેચાણ કર્યું પણ 10 દિવસમાં, એટલે કે શાક છે, ઉધાર છે, એ શરત પર વેચાણ કર્યું. માલનું ઉધાર વેચાણ કર્યું છે જે નાણાં 10 દિવસ પછી મળવાના છે. અને આ શાક પરનો ધંધાકીય વ્યવહાર છે જેમાં રજનીકાંત શું છે? અન્ય વ્યક્તિ છે. માલ શું છે? વસ્તુ છે. ₹5,000 તેનું નાણાકીય મૂલ્ય છે અને પણ આ નાણાં 10 દિવસની શરત પછી મળવાના છે. માલના ફેરબદલી છે એમાં નાણાં ભવિષ્યમાં મળવાના છે, એટલે એવી બાંયધરી છે. હાલમાં નાણાં મળતા નથી પણ 10 દિવસ પછી મળવાના છે. આમ ઉપર મુજબ ધંધાકીય વ્યવહારની સમજૂતી મેળવવા કહી શકાય કે ધંધાકીય વ્યવહાર અંગે વિગતવાર વર્ગીકરણ અને સમજૂતી હવે પછી આપવામાં આવે છે. પછી આપણે જોઈએ બનાવ. પહેલી શરત ધંધાકીય વ્યવહાર, બીજું બનાવ. તો બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. એટલે કે બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ. એટલે કે કોઈ પણ વ્યવહાર છે એ થાય છે એટલે કે એમાંથી જે બનાવ બને છે, જે પરિસ્થિતિ ઉદ્ભવે છે, જે પરિણામ બને છે,
એ વ્યવહારની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે કે જે ઉપર મુજબ અભ્યાસ કર્યો છે. દાખલા તરીકે ધારો કે ઉપરના ઉદાહરણમાં રજનીકાંતને વેચેલ માલ ₹3,000 ખરીદવામાં આવ્યો હતો. મજૂરીના ₹500 ચૂકવેલ છે. વ્યવહાર અને ઘટના નીચે પ્રમાણે દર્શાવી શકાય. વેચાણ ₹5,000 વેચાણ છે, તેથી કૃત્ય છે, એથી વ્યવહાર છે. પ્લસ ખરીદી કેટલી? 3,000. મજૂરી કેટલી? 500 એટલે 3500 એટલે કુલ તો કે ભાઈ મજૂરી ચૂકવી 3500 એ વ્યવહાર અને પરિણામ છે શું છે? 1500 છે, એ નફો થયો છે. એટલે કે વ્યવહાર એ ધંધા દ્વારા કૃત્ય કરવામાં આવેલ છે કે જ્યારે ઘટના એ ધંધાના વર્ગીકરણથી વ્યવહારથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો વ્યવહારનું પરિણામ છે એ જણાવે છે. પછીનો મુદ્દો જોઈએ મૂડી. તો ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે. એટલે કે રોકાણ એટલે કે ધંધામાં રોકડ સ્વરૂપે કે કોઈ અન્ય મિલકત સ્વરૂપે કરવામાં આવે. મૂડીમાં તમામ એવી વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે માલિક દ્વારા આપવામાં આવેલ હોય છે, તેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય છે. દાખલા તરીકે ₹10,000 માલિક છે, એમાં જોઈએ કે રોકડા, ₹6,000નું ફર્નિચર, 8,000નો માલ લાવી અને ધંધો શરૂ કરે છે. તો અહીં માલિકની મૂડી કેટલી? 24, એટલે કે ટોટલ છે 24,000 ગણાશે. અને માલિક દ્વારા આપવામાં આવેલ દરેક વસ્તુ કેવી છે? નાણાકીય મૂલ્ય ધરાવે છે અને તેનો ઉપયોગ ધંધા માટે થવાનો છે. માલિક દ્વારા ધંધો શરૂ કરવા તેમજ ધંધાના વિસ્તરણ માટેની મૂડી આપવામાં આવે છે અને ધંધાના સ્વરૂપના આધારે મૂડીને ઓળખવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે. એમાં આપણે જોઈએ કે એકાકી વેપારી માટે મૂડી શબ્દ વપરાય છે, જે કોણ આપે છે? માલિક આપે છે. જ્યારે ભાગીદારી પેઢી માટે મૂડી શબ્દ વપરાય છે, એ કોણ આપે છે? ભાગીદારો આપે છે. કંપની માટે શેર મૂડી શબ્દ વપરાય છે, જે શેર હોલ્ડર્સ આપે છે, જેમાં ઇક્વિટી શેર વધુ પ્રચલિત છે, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર્સ કહેવાય એને. તો આવી રીતે મૂડી છે એનો અભ્યાસ કર્યો. હવે આપણે ઉપાડ એટલે કે કોઈ ભાગીદાર છે, કોઈ વ્યક્તિ છે, ધંધામાંથી રોકડ, માલ, મિલકત અથવા રોકડ સ્વરૂપે કાંઈ પણ લઈ જાય છે તો એને ઉપાડ કહેવાય. ડ્રોઈંગ્સ. હવે આપણે જોઈએ એમાં કે મૂડીના સર્જન માટે ધંધાનો માલિક પોતાની અંગત મિલકતો ધંધાને આપે છે. માલિક દ્વારા આપવામાં આવેલ અંગત મિલકતો ધંધાની મિલકતો બને છે. જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલનો અંગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે, વપરાશ કરવામાં આવે છે, તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે. શું સૂચવે છે? મૂડી ઘટાડો. જેથી તેને તેને મૂડીમાંથી સીધી રીતે બાદ કરવાના બદલે ઉપાડ તરીકે અલગ દર્શાવવામાં આવે છે. માલિક ધંધો, માલિક ધંધો. હવે એમાં આપણે જોઈએ અહીંયા મૂડીનું સર્જન કીધું છે, અહીંયા ઉપાડનું સર્જન. તો કે ધંધાનો માલિક ધંધાને માલ મિલકતો આપે ત્યારે મૂડી બને છે. જ્યારે ધંધાનો માલિક અંગત હેતુ માટે માલ મિલકત કે ઉપાડ લે ત્યારે શું બને છે? ઉપાડ બને છે. આગળ જોઈએ ઉપાડ શબ્દ સામાન્ય રીતે એકાકી વેપારી અને ભાગીદારી પેઢીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધો માલિકને ઉપાડ આપે છે. પછીનો મુદ્દો જોઈએ જવાબદારી. તેમાં જોઈએ કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગેની ચૂકવવાપાત્ર રકમ અથવા તો ઉછીના લીધેલા નાણાં છે પરત કરવા પાત્ર રકમને શું કહેવામાં આવે છે? જવાબદારી કહેવામાં આવે છે. આ રકમ ધંધાને ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તે ધંધાની જવાબદારી અથવા તો દેવું છે માનવામાં આવે છે. જવાબદારીમાં જોઈએ કે સંબંધના આધારે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. સમયના આધારે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. બાહ્ય જવાબદારીમાં ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. એનો આપણે અંગત છે આવી રીતે અભ્યાસ કરીશું બધાનો. તો એમાં જોઈએ આંતરિક અને બાહ્ય જવાબદારી છે કે હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક એક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના માલિક જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાની આંતરિક જવાબદારી બને છે. જ્યારે ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે. ટૂંકમાં ધંધાએ માલિકને ચૂકવવાની રકમ એ ધંધાની કેવી? આંતરિક જવાબદારી છે. એટલે કે દાખલા તરીકે ધંધાના માલિકે ₹1,00,000ની મૂડી પૂરી પાડેલ હોય તો ₹1,00,000 એ કોની? ધંધાની માલિક પ્રત્યેની આંતરિક જવાબદારી છે. ધંધાની આંતરિક જવાબદારી છે. ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર સાથેની ઉધાર ખરીદેલ માલ, મિલકત, સેવા અંગેની ચૂકવવાપાત્ર રકમ અથવા તો ઉછીના લીધેલા નાણાં છે એ પરત કરવા પાત્ર રકમ છે એને બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. દાખલા તરીકે ભાવનાબેન પાસેથી ₹50,000 છે 3 વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધા તો એ શું છે? બાહ્ય જવાબદારી કહેવાય. દાખલા તરીકે ₹2,000ની રમણ પાસેથી ઉધાર માલની ખરીદી કરી ₹1,000ના ભાડા ચૂકવવાના બાકી છે. 5,000નું દેવાંગ પાસેથી ફર્નિચર ખરીદ્યું, પણ કેવું? ઉધાર ફર્નિચર ખરીદ્યું. આ બધી રકમો ભવિષ્યમાં ચૂકવવાની છે અને તમામ કેવા છે? ત્રાહિત પક્ષકારો છે. તો આપણે એનું ઉદાહરણ જોયું એ પ્રમાણે અહીંયા જોઈએ
કે સંબંધના આધારે ધંધાની જવાબદારી, એમાં કેવું કીધું છે આપણને, આંતરિક જવાબદારી માલિક પ્રત્યેની, બાહ્ય જવાબદારી ત્રાહિત પક્ષકાર પ્રત્યેની. આંતરિક અને બાહ્ય જવાબદારી ધંધાના માલિક સાથેના અને ત્રાહિત પક્ષ સાથેના સંબંધને આધારે નક્કી થાય છે. એમાં જોઈએ 7મું, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તો આંતરિક અને બાહ્ય જવાબદારી અગાઉ જણાવ્યા પ્રમાણે ધંધાના અન્ય વ્યક્તિના સંબંધના આધારે નક્કી થાય છે. એટલે કે આંતરિક અને બાહ્ય જવાબદારી કેવું, આપણે અગાઉ જોયું કે અન્ય વ્યક્તિ હોય એના સંબંધના આધારે નક્કી થાય, જ્યારે ચાલુ અને બિનચાલુ જવાબદારી સમયના આધારે નક્કી થાય છે, જે સમજૂતી નીચે પ્રમાણે છે. જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની હોય તેને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળાની જવાબદારીમાં સામાન્ય રીતે ઉધાર ખરીદેલ માલ, ખર્ચા ચૂકવવાના બાકી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉપર જણાવ્યા પ્રમાણે રમણ પાસેથી ઉધાર ખરીદેલ માલ, ભાડું ચૂકવવાનું બાકી, ફર્નિચરની ઉધાર ખરીદી વગેરે. તો આ બધા આપણને અહીંયા ઉદાહરણ આપેલા છે. જ્યારે બિનચાલુ જવાબદારીમાં 1 કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય તો એમાં આપણે ભાવના બેનવાળું એક્ઝામ્પલ લીધું ને, એ ચાલે. તો બિનચાલુ જવાબદારીમાં એવું કીધું છે કે 1 વર્ષ બાદ અથવા તો 1 કરતાં વધુ વર્ષ બાદ જે ચૂકવવાની હોય એ કીધું છે. એટલે કે આપણે જોઈએ કે બિનચાલુ જવાબદારી તરીકે એને ઓળખવામાં આવે છે. બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં બેંક, લોન, ડિબેન્ચર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉપર જણાવ્યા પ્રમાણે ભાવનાબેન પાસેથી ઉછીના નાણાં લીધેલા હોય એ, આપણે જોયું આ 50,000ની રકમ હતી એ. સમયના આધારે ધંધાની જવાબદારી, તો કે ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જવાબદારી 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારી. બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાની જવાબદારી 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની જવાબદારી. તો હવે આપણે જોઈએ કે ઉપર જણાવ્યા પ્રમાણે જવાબદારીને જુદા જુદા દ્રષ્ટિબિંદુથી વર્ગીકૃત કરી શકાય. આ દરેક પ્રકારની જવાબદારી ધંધામાં પોતાની વિશિષ્ટ ભૂમિકા ભજવે છે. 8મું કીધું છે મિલકતો. ધંધાકીય એકમમાં 2 અગત્યના પાસા છે, જવાબદારી અને મિલકતો. જવાબદારી અંગેની આપણે માહિતી મેળવી છે, હવે મિલકતો અંગેની માહિતી મેળવીએ. ધંધો શરૂ કરતી વખતે દ્વિનોંધી નામા પદ્ધતિમાં એક તરફ જવાબદારી ઉદ્ભવે છે અને સાથે સાથે મિલકતોનો જન્મ થાય છે. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદૃશ્ય વસ્તુ અથવા તો બાબત જે ધંધાની માલિકીની હોય તેનું નાણાકીય મૂલ્ય હોય છે. અન્ય શબ્દોમાં મિલકતો એટલે આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલ હોય અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવાના અપેક્ષિત હોય. અને મિલકતોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. એમાં બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. હવે એમાં જોઈએ આપણે 9મું બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોની ઓળખ છે એ સમયના આધારે નક્કી થાય છે. એટલે કે બિનચાલુ જવાબદારીઓની જેમ જેમ બિનચાલુ મિલકતો પણ 1 વર્ષથી વધુ સમયગાળા અંગેની હોય છે. એટલે કે તેને લાંબા ગાળાના મિલકત અને સ્થિર મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર આ બધું કેવું હોય છે, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાનો આપણે અગાઉ જે અભ્યાસ કરવાનો જ છે. દાખલા તરીકે શું કીધું કે જમીન છે, મકાન છે, પ્લાન્ટ છે, યંત્ર, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી આ બધી કેવી અદૃશ્ય મિલકત છે, આ બધી દ્રશ્ય મિલકત છે. આપણે જોઈએ ભૌતિક અને અભૌતિક એવી રીતે. તો આ મિલકતો છે એનું આયુષ્ય 1 કરતાં વધુ વર્ષ હોય છે. જ્યારે બિનચાલુ મિલકતોને પણ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, દ્રશ્ય મિલકતો અને અદૃશ્ય મિલકતો. એની સમજૂતી આપણે જોઈએ કે પેલું કીધું છે દ્રશ્ય મિલકતો. તો દ્રશ્ય મિલકતો એવી મિલકતો જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, જે દ્રશ્ય મિલકતો જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે. દ્રશ્ય મિલકતો બિનચાલુ મિલકતોનો કેવો ભાગ છે, પેટા ભાગ છે. દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. અદૃશ્ય મિલકતોમાં જોઈએ કે અદૃશ્ય પોતે જ શબ્દ છે એ મિલકતનો અર્થ સ્પષ્ટ કરે છે. અદૃશ્ય એટલે કે આપણે જોઈ નથી શકાતા. અદૃશ્ય મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવી શકાતી નથી, એને આપણે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી. આ મિલકતો પણ બિનચાલુ મિલકતોનો પેટા ભાગ છે. એમાં ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી જેવી મિલકતો છે એનો અદૃશ્ય મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. 12મું જોઈએ બિનચાલુ મિલકતો. 12મું જોઈએ આપણે ચાલુ મિલકતો. કે આ એવા પ્રકારની મિલકતો છે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય છે. એટલે કે આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. ધંધાના રોજબરોજના વ્યવહારો માટે આ મિલકતો ઉપયોગમાં લેવામાં આવે છે. આ મિલકતોમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ધંધા કે વેપારની વસ્તુ અને માલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અનાજના વેપારી અને અનાજના માલ કહેવાય. હવે આપણે એક એક જોઈએ.
ચાલુ મિલકતો. તો એમાં શું કીધું છે? રોકડ સિલક. તો રોકડ સિલક એટલે શું થાય કે ધંધામાં જેટલી રોકડ હોય એ. બેંક સિલક એટલે કે ધંધાની જેટલી મૂડી છે, જેટલી રોકડ બેંક ખાતામાં પડી હોય એ. દેવાદારો એટલે શું થાય કે એક જાતનું લેણું કહેવાય આ. બીજા અર્થમાં જોઈએ તો ગ્રાહકો. લેણી હુંડી છે એટલે કે આપણે કોઈ પાસેથી કેમ અમુક સમયાંતરે લેણી હુંડી છે એની રકમ વસૂલ કરવાની હોય એ. કાચા માલનો સ્ટોક છે, તૈયાર માલનો સ્ટોક છે, તો આ બધું છે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ હવે આપણે જોઈએ કે દાખલા તરીકે અનાજના વેપારી માટે અનાજ શું કહેવાય? માલ કહેવાય, માલ સ્ટોક કહેવાય. ત્રીજું છે પ્રવાહી મિલકતો. 13મું. તો એમાં જોઈએ કે ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકતો લેવામાં આવે છે. તો પ્રવાહી મિલકતોમાં કેવું હોય? એક તો આપણે અગાઉ જોઈ ગયા ને કે બધી મિલકતો છે, તો એમાંથી એક સ્ટોક છે ને એ નહીં લેવાનો. એટલે કે ચાલુ મિલકતો બધી લેવાની, પણ સ્ટોક સિવાયની બધી ચાલુ મિલકતો લેવાની. તો એને શું કહેવાય? પ્રવાહી મિલકતો કહેવાય. એટલે કે સ્ટોક હોય એ સિવાયની બધી લઈ લેવાની. આ મિલકતો છે એનું સ્ટોક સિવાયની ઝડપી એટલે કે ટૂંકા ગાળામાં રૂપાંતર થઈ શકે છે. દાખલા તરીકે દેવાદારો, લેણી હુંડી વગેરેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે છે. 14મું કીધું છે વાસ્તવિક મિલકતો. તો વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. એટલે કે આ મિલકતોની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય છે. આ મિલકતોનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. આ મિલકતોમાં દ્રશ્ય, અદ્રશ્ય, ચાલુ મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તે વાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. આ વાસ્તવિક મિલકતોનું વેચાણ કરીને રોકડ પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે જે વાસ્તવિક મિલકતો છે એમાં દ્રશ્ય, અદ્રશ્ય, ચાલુ મિલકતો બધી આવી જાય કે એનું વેચાણ કરો તો એમાંથી નાણાંનું ટૂંકમાં કહેવાય ને સર્જન કરી શકાય છે. એને વાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. વાસ્તવિક મિલકતોનું વેચાણ કરી અને આપણે રોકડ પ્રાપ્ત કરી શકીએ છીએ. 15મો મુદ્દો જોઈએ અવાસ્તવિક મિલકતો. તો અવાસ્તવિક મિલકતો એ ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. એટલે કે અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય કેવું? શૂન્ય હોય છે, કારણ કે એનું ભૌતિક અસ્તિત્વ જ નથી. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. અને એ એક કેવો છે? બિન પુનરાવર્તિત ખર્ચ છે. એ ખર્ચનો લાભ એક કરતાં વધુ વર્ષો સુધી મળે છે અને આ રકમને અમુક વર્ષમાં કેવી માંડી વાળવાની હોય છે અને મિલકત તરીકે ટૂંકમાં દર્શાવવાનું હોય. તો હવે આપણે જોઈએ કે દર વર્ષે નિર્ધારિત રકમ માંડી વાળી અને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. શેર કે ડિબેન્ચર, બહાર પાડવાનો ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતના ઉદાહરણો છે. અવાસ્તવિક મિલકતને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે અવાસ્તવિક મિલકતને કેવું? તો કહેવાય એક તો પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ તરીકે પણ આપણે બીજા નામે ઓળખી શકીએ. 16મું કીધું છે આવકો. તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપ નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યારે નાણાં મળે તો આપણે એને શું કહી શકીએ? આવક કહી શકીએ. આ આવકોને તે મળવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન નિયમિત મળતી આવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો. આમ ધંધાને રોજબરોજની પ્રવૃત્તિમાંથી નિયમિત આવક મળે છે. દાખલા તરીકે ધંધા દ્વારા થતા વેચાણની આવક, કમિશનની આવક, ડિવિડન્ડની આવક. આ આવકો નિયમિત ધોરણે મળતી રહે છે. અમુક આવકો છે નિયમિત સ્વરૂપ ધરાવતી નથી. દાખલા તરીકે ધંધાની જૂની મિલકતનું વેચાણ, શેર મૂડી મેળવવી, ડિબેન્ચર બહાર પાડવા વગેરે આવકો નિયમિત સ્વરૂપની નથી. તો આ બધી આવકો છે દાખલા તરીકે કોઈ જૂની મિલકતનું વેચાણ કરીએ, ઘણી વખત શેર મૂડી મેળવીએ, ડિબેન્ચર બહાર પાડીએ, તો આ બધી આવકો કેવી? તો કે ભાઈ નિયમિત સ્વરૂપની નથી. આ આવકોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પેલું કીધું છે નિયમિત આવકો, મહેસૂલી આવકો કહેવાય, અને અનિયમિત આવકો એટલે કે મૂડી આવકો કહેવાય. તો આવકો છે એ પ્રમાણે આપણે એનું વર્ગીકરણ જોઈએ. મૂડી આવકો અને મહેસૂલી આવકો. તો આ આવકોના પ્રકારો છે નીચે મુજબ. તો એમાં 17મો મુદ્દો જોઈએ મૂડી આવકો. તો આ પ્રકારની આવક છે નિયમિત રીતે મળતી નથી. કેવી છે? તો કે ભાઈ આ પ્રકારની આવકો નિયમિત રીતે આપણને નથી મળતી. આ પ્રકારની આવક છે મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. શેમાંથી પ્રાપ્ત થાય? મિલકતના વેચાણમાંથી. ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે છે. મિલકતોનું વેચાણ વારંવાર થતું નથી. ડિબેન્ચર બહાર વારંવાર પાડાતા નથી અને આ પ્રકારની આવકો વારંવાર ઊભી પણ નથી થતી, એટલે કે મળતી પણ નથી. એટલે આ પ્રકારની આવકો કેવી કહેવાય? મૂડી આવકો કહેવાય. જ્યારે મહેસૂલી આવકો કેવી હોય છે?
તો કે એ આવકો છે વારંવાર મળતી હોય. તો એમાં જોઈએ કે આ પ્રકારનો જે આવકનો પ્રવાહ છે વર્ષ દરમિયાન રહેવા પામે છે. એટલે કે આવકના આધારે જે તે વર્ષમાં કમાયેલ નફા અથવા તો નુકસાન અંગે જાણકારી મળે છે. આ પ્રકારની આવકમાં વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે અને મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે ચૂકવણીઓ. તો કે ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચાઓને તે ચૂકવવાના સ્વરૂપમાં આધારે વર્ગીકૃત કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન ચૂકવાતી નિયમિત જાવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન ચૂકવાતી જાવકો. એટલે કે દાખલા તરીકે જોઈએ કે ધંધો ભાડાના મકાનમાં કરવામાં આવે તો દર મહિને શું નિયત સમયે ભાડું ચૂકવવું પડે, તો એ શું કહેવાય, નિયત પ્રકારની જાવક છે, એટલે કે નિયમિત પ્રકારની જાવક છે. આમ આખા વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે જ છે ભાડું. તો ધારો કે ધંધામાં યંત્ર ખરીદવામાં આવે તો એ પાછો નિયમિત પ્રકારનો ખર્ચ નથી, એટલે કે દર મહિને કાંઈ યંત્ર ન ખરીદવાનું હોય. આમ આ ખર્ચને પણ આવકની જેમ બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એમાં આપણે જોઈએ ખર્ચામાં મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા. તો બંનેનો અભ્યાસ કરીએ. પેલું મૂડી ખર્ચા. તો આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા નથી. સામાન્ય રીતે મિલકતની ખરીદી વખતે મૂડી ખર્ચા થતા હોય છે. દાખલા તરીકે યંત્રની ખરીદી, મિલકત વારંવાર ખરીદવામાં આવતી નથી, તેથી કેવો ખર્ચ છે, મૂડી ખર્ચ છે. ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તો એ કેવો ખર્ચ છે, મૂડી ખર્ચ છે. મહેસૂલી ખર્ચા. તો કે આ પ્રકારના ખર્ચનો પ્રવાહ છે સતત રહેવા પામે છે. આ ખર્ચના આધારે નુકસાનની ગણતરી થાય છે. આ પ્રકારના ખર્ચમાં પગાર, મજૂરી, ટેલિફોન, જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. 22મું જોઈએ પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો આ પ્રકારના ખર્ચાઓને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે મુદ્દા નંબર 15 છે એમાં ચર્ચા આપણે કરી ગયા. હવે આપણે જોઈએ ખર્ચ 23મું. તો કે જે ખર્ચનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય, દાખલા તરીકે આપણે જોઈએ કે 2019 અને 20 રાખીએ તો એ વર્ષમાં મળવાનું હોય તો એ આખું હિસાબી વર્ષ કેટલા 12 મહિનાનું હોય છે. એટલે એને કેવું કહેવાય, મહેસૂલી ખર્ચ કહેવાય. દાખલા તરીકે પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, દલાલી ખર્ચ, કમિશન ખર્ચ, વટાવ ખર્ચ, ઘસારો વગેરે. 24મું જોઈએ ઉપજ. તો માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા તો પૂરી પાડવામાં આવે તો જે કોઈ સેવા પૂરી પાડે ત્યારે ધંધાને શું કહેવાય, ઉપજ થઈ કહેવાય. એટલે કે ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય અને રકમ જે મળવાની બાકી હોય તો એને શું કહેવાય, ઉપજ કહેવામાં આવે છે. ઉપરાંત અન્ય આવકો, વ્યાજ, ભાડું, કમિશન, ડિવિડન્ડ વગેરે જે તે વર્ષમાં મળ્યા હોય અથવા તો મળવાના બાકી હોય તો પણ શું કહેવાય, એને ઉપજમાં સમાવવામાં આવે છે. નફો. વર્ષ દરમિયાન નિયમિત આવકો જે મહેસૂલી આવકો ઉપજ તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી નિયમિત જાવકો જેને મહેસૂલી જાવકો કે ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, તેને બાદ કરતાં વધેલ રકમને નફો કહેવામાં આવે છે. ધંધાની રોજબરોજની આવકોનો જાવકો પરનો વધારો એને શું કહેવાય, નફો કહેવાય. એટલે કે જેટલી આપણી આવક હોય અને એમાંથી જાવક હોય, માનો કે જે આવક હોય છે એમાંથી માનો કે 50% જેટલી જાવક હોય તો 50% નફો કહેવાય. આમ આ મહેસૂલી નફો છે. હિસાબોમાં આ પ્રકારના નફાની ગણતરી નફાના નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. આ પ્રકારનો નફો મહેસૂલી નફો કહેવામાં આવે છે. કારણ કે આ નફો એ મહેસૂલી આવકો અને મહેસૂલી જાવકો ઉપર આપણે અભ્યાસ કરી ગયા, એ વચ્ચેનો તફાવત છે. નિયમિત પ્રકારની આવક છે એ નફો છે, પરંતુ ઘણી વખત અનિયમિત પ્રકારના નફાનું સર્જન પણ થાય છે જેને મૂડી નફા તરીકે ઓળખવામાં આવે છે. આપણે 26મો મુદ્દો જોઈએ નુકસાન. તો કે નફા નુકસાન છે એની ગણતરી છે એ બંને જોઈએ તો નફા કરતાં નુકસાનની ગણતરી કેવી, વિરુદ્ધમાં થાય છે. એટલે કે વર્ષ દરમિયાનની નિયમિત જાવકોમાંથી ખર્ચમાંથી નિયમિત આવકો એટલે કે ઉપજ છે આપણે શું કરવાની હોય છે, બાદ કરવાની હોય છે. તો જે તફાવત રકમ મળે તો એને શું કહેવામાં આવે, નુકસાન કહેવામાં આવે છે. આને મહેસૂલી નુકસાન કહેવાય છે. એટલે કે વ્યવહારમાં નુકસાન માટે ખોટ શબ્દ પ્રચલિત છે. કેવો પ્રચલિત છે, ખોટ શબ્દ. નુકસાનના અન્ય પ્રકારમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર નુકસાન ઉદ્ભવે છે તેની પણ હિસાબી ચોપડાઓમાં નોંધ કરવામાં આવે છે. દાખલા તરીકે આગ લાગવાથી માલ બળી ગયો તો માલની કિંમત ₹5000 હોય તો નુકસાન ₹5000નું છે તેમ કહેવાય. માલ ચોરાઈ જાય, રસ્તામાં અકસ્માતમાં નાશ પામે, વરસાદમાં પલળી જાય તો આ બધા નુકસાનના ઉદાહરણો છે. આમ કોઈ પણ મિલકતને અકસ્માત થાય તો બનાવ છે એ પણ શું નુકસાન તરીકે ગણવામાં આવે છે. કોઈ પણ મિલકત છે એનું ચોપડે કિંમત કરતાં ઓછી કિંમતે વેચાણ કરવાથી જે ઓછી રકમ મળે એને પણ શું કહેવાય, નુકસાન કહેવાય. દાખલા તરીકે 8000નું ફર્નિચર હોય એને તમે 6000માં વેચો તો 2000 શું કહેવાય, નુકસાન કહેવાય. આ નુકસાન મૂડી નુકસાન કહેવાય છે. 27મો મુદ્દો જોઈએ લાભ. તો કે નફો અને લાભ છે બંને સમાનાર્થી શબ્દ તરીકે પ્રચલિત છે.
ટૂંકમાં લાભ કયો કે નફો બંને એક જ છે, પર્યાય શબ્દ તરીકે લેવામાં આવે છે. તો એ આપણે અહીંયા ભણી ગયા અગાઉ. તો હવે આપણે જોઈએ 27મો મુદ્દો અને પછી 28મો મુદ્દો ખરીદી. તો કે ધંધામાંથી ઘણી વસ્તુઓ અને સેવાઓ છે શું કરવામાં આવે છે, ખરીદી કરવામાં આવે છે. એટલે કે આ તમામ ખરીદીઓ ધંધાની ખરીદી તરીકે ઓળખવામાં આવતી નથી, આ ધંધાના ખર્ચાઓ તરીકે ઓળખાય છે. વેપારી જે વસ્તુઓનો વેપાર કરતો હોય તેને માલ તરીકે ખરીદી અને તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. દાખલા તરીકે અનાજના વેપારી દ્વારા સ્ટેશનરી ખરીદવામાં આવે તો એ સ્ટેશનરી ખર્ચ છે. અનાજ ખરીદે તો અનાજ તેના માટે શું કહેવાય, ખરીદી અથવા તો ખરીદ ગણવામાં આવે છે. આ ખરીદી છે રોકડ અથવા તો ઉધાર સ્વરૂપે એટલે કે શાક પર હોઈ શકે. વેચાણ. વેપારીને ધંધાની વિવિધ પ્રકારની આવકો મળતી હોય છે, એટલે કે આ તમામ આવકો એ વેચાણ તરીકે ધ્યાનમાં લેવામાં આવતી નથી. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલનું વેચાણ કરે તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુનો વેપાર કરે તો એનું વેચાણ તો કરવાના જ છે, એટલે એને શું કહેવાય, તો કે જે પદ્ધતિ છે આપણે એકાઉન્ટની એમાં જોઈએ તો એને વેચાણ કહેવાય. એટલે કે અનાજના વેપારી દ્વારા અનાજ વેચીને જે આવક ઊભી કરવામાં આવે તો વેચાણ છે અનાજનું કહેવાય. બરાબર. 30મું કીધું છે માલનો સ્ટોક. હવે માલનો સ્ટોક છે એમાં બે આવે, આખર સ્ટોક અને શરૂનો સ્ટોક. તો એમાં આપણે જોઈએ કે વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવે તેમાંથી વધેલ માલ છે એને શું કહેવાય, સ્ટોક કહેવાય. દાખલા તરીકે એક વેપારીએ ₹70,000નો માલ ખરીદ્યો, તેમાંથી ₹45,000ના માલનું ₹75,000માં શું કર્યું, વેચાણ કર્યું. તો સ્ટોક ₹25,000 એટલે કે 70 - 45 તો 25,000નો શું કહેવાય, સ્ટોક કહેવાય. આમ હિસાબી વર્ષના અંતે ₹25,000 છે એ આખર સ્ટોક તરીકે ગણાશે અને બીજા વર્ષની શરૂઆતમાં ₹25,000નો શરૂઆતનો સ્ટોક ગણાશે. આખર સ્ટોક છે એ ચાલુ મિલકત ગણાય છે. એટલે કે જે બચેલો સ્ટોક હોય 25,000નો એ, અને આમ જોઈએ તો એ ચાલુ મિલકત છે, એટલે કે એમાં ફેરફાર થતો રહે ક્રમશઃ, સ્ટોકમાં વધારો થાય ઘટાડો થાય. ટૂંકમાં સ્ટોક એટલે ખરીદેલ માલ પૈકી વધેલ માલ. 31મું જોઈએ દેવાદારો. વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે શાક પર માલનું વેચાણ છે કરવામાં આવે છે. તો ત્યારે એને ગ્રાહકોને શું કહેવાય, દેવાદારો કહેવામાં આવે છે. એટલે કે ગ્રાહકોને જેટલા રૂપિયામાં માલનું ઉધાર વેચાણ કરેલ હોય તેટલી રકમનો તે શું બને છે, દેવાદાર બને છે. એટલે કે દેવાદારોને ચાલુ મિલકત ગણવામાં આવે છે. લેણી હુંડી. લેણી હુંડી શું છે, એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય છે, હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો શું કરે છે, અધિકાર ધારણ કરે છે. એટલે કે એક લેખિત દસ્તાવેજ છે અને એમાં એક તારીખ છે નક્કી કરેલી હોય, બંને પક્ષકાર હોય લખનાર અને સ્વીકારનાર, એક તારીખ છે નક્કી હોય કે જેથી કરીને એ હુંડી છે એ પાકે હોય એ તારીખ, ટૂંકમાં પાકતી તારીખ કહેવાય એને. એટલે કે તે શું બને છે, એનું લેણું બને છે. આમ હુંડી લખનાર માટે હુંડી છે લેણી હુંડી ગણાય. લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે તેની લેખિત જવાબદારી છે સ્વીકારે છે. આમ લેણી હુંડીમાં હુંડી લખનારને પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી સ્વીકારનાર ચૂકવે છે. સામાન્ય રીતે લેણી હુંડી છે દેવાદારોમાંથી ઉદ્ભવે છે અને સગવડી હુંડીઓ પણ વ્યવહારમાં પ્રચલિત છે. આપણે બે હુંડીઓ આવે, એક સગવડી હુંડી અને બીજું સવલતી હુંડી. તો આ સગવડી હુંડી છે વધુ પ્રચલિત છે. આમ ધંધાની જે ટૂંકમાં આ બધી ચર્ચા છે એ આપણે આખા અલગ પ્રકરણમાં કરવાની છે, એટલે સવિશેષ ચર્ચા અહીંયા કરવાની જરૂર નથી. પછી જોઈએ લેણું. તો વેપારી દ્વારા ધંધાના વ્યવહારના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ છે ભવિષ્યમાં મળવાની બાકી હોય. લેણું એટલે શું થાય, કોઈ વ્યક્તિ પાસેથી અથવા તો કોઈ પેઢી પાસેથી રકમ છે ભવિષ્યમાં મળવાની બાકી હોય તો એને શું કહેવાય, લેણા તરીકે ઓળખવામાં આવે છે. દેવાદારો અને લેણી હુંડીની રકમનો લેણામાં સમાવેશ થતો હોય છે. અન્ય લેણામાં કમિશન મળવાનું બાકી, ભાડું મળવાનું બાકી, વ્યાજ મળવાનું બાકી, અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારના લેણા છે ચાલુ મિલકત ગણાય છે. લાંબા ગાળાના પણ હોય છે ઘણી વખત, અને ધિરાણ છે, લોન છે વગેરેનો સમાવેશ થાય છે. એમાં લેણુંમાં એક તો જોઈએ દેવાદારો, લેણી હુંડી, મળવાની બાકી આવકો અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. તો હવે આપણે જોઈએ લેણદારો. તો કે જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે છે એમ ઉધાર માલની ખરીદી પણ કરે છે. એટલે કે વ્યક્તિ પાસેથી ઉધાર માલ છે એ ખરીદી, ટૂંકમાં ઉધાર માલ ખરીદવામાં આવે તો તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. અને વેપારી પાસેથી જેટલા રૂપિયા માલની ઉધાર ખરીદી કરેલ હોય તો તેટલી રકમ માટે તે વ્યક્તિ શું બને છે, ધંધાનો લેણદાર બને છે. એટલે કે લેણદારને ચાલુ જવાબદારી તરીકે ગણવામાં આવે છે. એટલે કે વ્યક્તિ શું બને છે, તો કે જેટલા રૂપિયાના માલની ઉધાર ખરીદી કરેલી હોય એટલા માટે જેટલી રકમ હોય એટલી રકમથી એ લેણદાર બનતા હોય છે. આગળ જોઈએ દેવી હુંડી.
તો કે દેવી હુંડી એ શું છે? એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય છે, હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. અગાઉ લેણી હુંડી જોઈ એવી રીતે દેવી હુંડી, કે જેમાં હુંડી લખનાર વ્યક્તિ ભવિષ્યની નિર્ધારિત તારીખે, આ ખાસ યાદ રાખવાનું, નિર્ધારિત નક્કી તારીખ હોય, ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે, એટલે તે દેવી હુંડી એટલે કે તેનું દેવું બને છે. હુંડી લખનાર માટે દેવી હુંડી ગણાય છે. લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે તેની લેખિત જવાબદારી સ્વીકારે છે. હુંડી છે એમાં દેવી હુંડીમાં હુંડી સ્વીકારનાર પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી લખનારને ચૂકવી આપે છે. સામાન્ય રીતે દેવી હુંડી લેણદારોમાંથી ઉદ્ભવે છે. દેવી હુંડી સામાન્ય રીતે શેમાંથી ઉદ્ભવે છે? લેણદારમાંથી ઉદ્ભવતી હોય છે. આમ દેવી હુંડી છે એ ટૂંકમાં એક જાતનો કહેવાય ને કે લેખિત દસ્તાવેજ છે. હવે પછીનું છે 36મું છે, ત્યાંથી આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં રાખીશું. એટલું હવે અત્યાર સુધી અહીંયા રાખીએ. હવે પછીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.